ભગવતી કાલીના રૂપ ભેદ અસંખ્ય છે. તત્વતઃ બધી દેવીઓ યોગિનીઓ આદિ ભગવતીના જ સ્વરૂપ છે. તથાપિ એના 8 મુખ્ય ભેદરૂપ છે. એમાં ભદ્રકાળી, સ્મશાનકાળી, દક્ષિણાકાળી અને મહાકાળી આ 4 ભેદરૂપ સૌથી વિશેષ મહત્વના છે. પૌરાણિક ગ્રંથોની અનુસાર 4 રૂપ એટલા શક્તિશાળી છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. દેવી મહાકાળીના આ રહસ્યમય સ્વરૂપો જાણવા માટે વિડીયોના અંત સુધી જોતા રહેજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. ભગવતીનું પહેલું સ્વરૂપ દક્ષિણાકાળી. ભગવતીનું આ સ્વરૂપ દક્ષિણાકાળી કેમ કહેવાયું? આ સંબંધમાં શાસ્ત્રોમાં વિભિન્ન મત રાખવામાં આવ્યા છે. કાલિકા પુરાણ, તંત્રસાર, બૃહન્નીલતંત્ર અને મહાનિર્વાણ તંત્ર અનુસાર દક્ષિણાકાળી એ મા કાલીનું સૌથી પ્રસિદ્ધ અને પૂજનીય સ્વરૂપ છે. આ સ્વરૂપમાં માતાજીને 4 ભુજાઓ, એક હાથમાં ખડગ, બીજા હાથ મા મુંડ, 2 હાથ આશીર્વાદ અને અભય મુદ્રામાં રહે છે. ભગવાન શિવ પર પગ રાખીને ઊભેલા માતાજીને વસ્ત્ર વિનાના દર્શાવવામાં આવ્યા છે. શાસ્ત્ર કહે છે, શિવ તત્વ શક્તિની ગતિ વિના અધૂરી છે. દક્ષિણાકાલીની ઉપાસના મુખ્યત્વે ગૃહસ્થ સાધકો અકારણ ભય, રોગ, માનસિક શાંતિ માટે અને અચાનક આવતી મુશ્કેલીઓમાંથી રક્ષણ આપે છે. શત્રુઓનું દુષ્પ્રભાવ નાશ પામે, મન સ્થિર થાય, નિર્ણય શક્તિ વધે. દક્ષિણાકાલી કરુણાની કાલી છે, પરંતુ ભયમાંથી મુક્ત પણ કરે છે. મા ભગવતીનું બીજું સ્વરૂપ ભદ્રકાળી. ભારતીય શાક્ત પરંપરામાં મા ભદ્રકાળી અને અધર્મના સંહારક સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી અને કાળી એટલે સમય તથા અહંકારનો નાશ કરનારી શક્તિ. આ રીતે ભદ્રકાળી એ એવી શક્તિ છે જે સંહાર દ્વારા પણ કલ્યાણ સ્થાપે છે. માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્ય, સ્કંદ પુરાણ અને દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે પૃથ્વી પર અધર્મ, અન્યાય અને અહંકાર વધી ગયો હતો ત્યારે દેવતાઓ અત્યંત વ્યથિત બન્યા. રક્તબીજ, અંધકાસુર જેવા અસુરો દ્વારા દેવલોક અને પૃથ્વી બંને કંપી ઉઠ્યા હતા. એ સમયે મા દુર્ગાએ પોતાના ક્રોધ અને તેજમાંથી ઉગ્ર પરંતુ ધર્મસ્થાપક શક્તિ પ્રગટ કરી. એ જ મા ભદ્રકાળી હતી. મા ભદ્રકાળીનું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને ભયંકર છે, છતાં તે ભક્ત માટે કરુણામય છે. મા ભદ્રકાળીને સામાન્ય રીતે અષ્ટભુજા સ્વરૂપમાં વર્ણવાય છે. તેમના હાથોમાં ખડગ, ત્રિશૂલ, ચક્ર, ધનુષ, બાણ જેવા આયુધો હોય છે, જે અધર્મના નાશનું પ્રતીક છે. તેમનું વર્ણ કાળું અથવા લાલ વર્ણનું છે. આંખોમાં અગ્નિ સમાન તેજ છે અને મુખ પર રૌદ્રભાવ છે. મા ભદ્રકાળીની ઉપાસના ખાસ કરીને તે લોકો માટે શુભ ગણાય છે જે જીવનમાં અન્યાય, દમન, ભય અથવા સંઘર્ષનો સામનો કરી રહ્યા હોય. તેમની ભક્તિથી ભય અને માનસિક દુર્બળતા દૂર થાય છે. અહંકાર, ક્રોધ અને નકારાત્મક વૃત્તિઓનો નાશ થાય છે. ધર્મ માર્ગ પર ચાલવાની આંતરિક શક્તિ મળે છે. કર્મફળ શુદ્ધ થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે. શાસ્ત્રો કહે છે કે ભદ્રકાળી માત્ર સંહારક નથી, પરંતુ સંરક્ષિકા છે. જે ભક્ત સત્ય, ન્યાય અને ધર્મના માર્ગે ચાલે છે તેને મા ભદ્રકાળી હંમેશા રક્ષણ આપે છે. મા ભગવતીનું ત્રીજું સ્વરૂપ સ્મશાનકાલી. ભારતીય શાક્ત અને તાંત્રિક પરંપરામાં મા સ્મશાનકાલીને જીવનના સૌથી ગહન સત્યની પ્રતિમૂર્તિ માનવામાં આવે છે. તેનું માત્ર ભયંકર સ્વરૂપ નથી, પરંતુ મરણ, મોહ અને અહંકારનો અંત લાવનારી પરમ શક્તિ છે. જ્યાં સામાન્ય મનુષ્ય ડરે છે, ત્યાં સ્મશાનકાલી તત્વરૂપે પ્રગટ થાય છે. કુલાર્ણવ તંત્ર, રુદ્રયામલ તંત્ર અને યોગિની તંત્ર અનુસાર જ્યારે સાધક મોહ, આસક્તિ અને દેહભાવના પર વિજય મેળવવા તૈયાર થાય છે, ત્યારે સ્મશાનકાલી તત્વ પ્રગટ થાય છે. શાસ્ત્રો કહે છે કે સ્મશાનકાલીનું પ્રાગટ્ય કોઈ એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ ચેતનાની
આંતરિક ક્રાંતિ છે. તંત્રોમાં ઉલ્લેખ છે કે મા કાલી જ્યારે સર્વ સંસારથી પરે સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેઓ સ્મશાનવાસિની બને છે. સ્મશાન એ માત્ર દેહનો અંત નહીં, પરંતુ અહંકારનો અંત દર્શાવે છે. જ્યાં શરીર ભસ્મ બને છે ત્યાં આત્મતત્વ પ્રગટ થાય છે, અને એ જ છે સ્મશાનકાલીનું પ્રાક્ટ્ય. મા સ્મશાનકાલીનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને રહસ્યમય છે. તેઓ ખુલ્લા વાળ, ભયંકર હાસ્ય અને લાલ આંખો સાથે વર્ણવાય છે. તેમના ગળામાં મુંડમાળા, શરીર પર ભસ્મ અને આસપાસ ચિતાઓ, અસ્થિઓ અને અંધકાર હોય છે. તેઓ નિર્વસ્ત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે દર્શાવે છે કે તેઓ માયાથી ઉપર છે. તેમના હાથોમાં ખડગ અને કાપેલું મસ્તક હોય છે, જે અજ્ઞાન અને અહંકારના સંહારનું પ્રતીક છે. સ્મશાનકાલીનું સ્થાન હંમેશા સ્મશાન હોય છે, કારણ કે ત્યાં કોઈ ભેદભાવ નથી, કોઈ અહંકાર નથી, માત્ર સત્ય છે. સ્મશાનકાલીની ઉપાસના સામાન્ય ગૃહસ્થ માટે નથી. આ ઉપાસના માત્ર દીક્ષિત તાંત્રિક સાધકો, સંન્યાસી અને વૈરાગી યોગીઓ કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ સાધના માટે મંત્ર, દીક્ષા, બ્રહ્મચર્ય અને ભયમુક્ત ચિત્ત આવશ્યક છે. સ્મશાનમાં કરવામાં આવતી ઉપાસના સાધકનેકને પોતાના મૃત્યુનો સામનો કરાવે છે, જેનો અર્થ છે પોતાના અહંકારનો સામનો. સ્મશાનકાલી ઉપાસનાનો મુખ્ય લાભ મૃત્યુનો ભય સમાપ્ત થવો. જે સાધક આ ભય પર વિજય મેળવે છે તે જીવનના દરેક ભયથી મુક્ત થાય છે. આ ઉપાસનાથી મોહ, લાલસા અને આસક્તિનો નાશ થાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ભૂત પ્રેત, પ્રેત, તાંત્રિક અવરોધોથી રક્ષા મળે છે. મન અડગ અને સ્થિર બને છે. જન્મ મરણના ચક્રથી મુક્તિ તરફ સાધક આગળ વધે છે. મા ભગવતીનું ચોથું સૌથી ભયંકર અને શક્તિશાળી સ્વરૂપ મહાકાલી. ભારતીય શાક્ત પરંપરામાં મા મહાકાલીને સર્વશક્તિમાન પરમ તત્વ તરીકે માનવામાં આવે છે. તેઓ માત્ર દેવી નથી, પરંતુ સમય, પ્રલય અને મોક્ષની અધિષ્ઠાત્રી શક્તિ છે. શાસ્ત્રોમાં મહાકાલીનું વર્ણન એ રીતે થાય છે કે જે સૃષ્ટિના આરંભ પહેલાં પણ હતી અને મહાપ્રલય પછી પણ રહેશે. માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્યના પ્રથમ ચરિત્રમાં મહાકાલીનું પ્રાક્ટ્ય વર્ણવાયું છે. જ્યારે મહિષાસુર, શુંભ અને નિશુંભ જેવા દાનવોના અહંકારથી દેવલોક કંપી ઉઠ્યો ત્યારે એક ઉગ્ર શક્તિ પ્રગટ થઈ. એ જ હતી મહાકાળી. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે મહાકાળી એ દુર્ગાનું પણ મૂળ સ્વરૂપ છે. તેઓ સર્જનથી પહેલાં અવ્યક્ત હતી અને પ્રલય સમયે સર્વને પોતાના અંદર લીન કરે છે. એટલે મહાકાળી માત્ર સંહારક નથી, પરંતુ આરંભ અને અંત વચ્ચેનું પરમ તત્વ છે. મા મહાકાળીનું સ્વરૂપ અત્યંત ભયંકર અને દૈવીય છે. તેઓ સામાન્ય રીતે 10 ભુજાઓ ધરાવે છે, જેમાં ખડગ, ત્રિશૂલ, ચક્ર, ગદા, ધનુષ, બાણ જેવા આયુધો છે. તેમનું શરીર કાળું અથવા ઘોર અંધકાર સમાન વર્ણનું છે, જે અનંતતા અને સમયનું પ્રતીક છે. તેમનું મુખ રૌદ્ર છે, આંખોમાં પ્રલય અગ્નિ પ્રગટે છે અને મુખમાંથી ભયંકર હાસ્ય થાય છે. આસુરોના સંહાર કરતી મહાકાળીનું સ્વરૂપ ભક્ત માટે આશ્રય અને રક્ષણરૂપ છે. તેઓ શવ ઉપર વિરાજમાન હોય છે, જે દર્શાવે છે કે અહંકાર વિનાનું શિવતત્વ શક્તિ વિના નિષ્ક્રિય છે. મહાકાલીની ઉપાસના સામાન્ય ભક્તિ કરતાં ઊંચા સ્તરની ગણાય છે. આ ઉપાસના તાંત્રિક સાધકો, યોગીઓ અને સંન્યાસીઓ કરે છે, પરંતુ શુદ્ધ ભાવ અને શ્રદ્ધાથી ગૃહસ્થ ભક્ત પણ મહાકાળીનું સ્મરણ કરી શકે છે. શાસ્ત્રો અનુસાર મહાકાળી ઉપાસનામાં મુખ્ય તત્વ છે અહંકારનો ત્યાગ. જ્યાં સુધી હું છે, ત્યાં સુધી મહાકાળીનું જ્ઞાન પ્રગટ થતું નથી. મા મહાકાળીની ઉપાસનાથી સાધકને ભૌતિક નહીં, પરંતુ આધ્યાત્મિક લાભ મળે છે. કર્મબંધનોનો નાશ થાય છે, જીવનનો ભય અને ભવિષ્યની ચિંતા દૂર થાય છે, આંતરિક શક્તિ અને અડગતા પ્રાપ્ત થાય છે, આત્મિક વિકાસ ઝડપી થાય છે.
જન્મ મરણના ચક્રથી મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે. તો આજનો આ વિડીયો અહીં પૂરો થાય છે. વિડીયો માત્ર જાણકારી માટે છે, માટે કોઈએ પણ ગુરુના આશીર્વાદ અને સાનિધ્ય વગર કોઈ પણ મંત્રની સાધના ન કરવી. સામાન્ય પૂજા કરી શકાય. ધન્યવાદ.